કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 12 હેરોન પહેલી વખત અભ્યાસ કરવા જઈ રહ્યા છે। અત્યાર સુધી તમે હેરોનનું સૂત્ર છે શીખવાનો છો યુનિટ, આની પહેલા ક્યાંય સમજ્યા નથી, કારણ કે આની પહેલા જે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ શીખેલા છો એ એના આકારના આધારે મીન્સ કે શું થશે કે આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોય, જેમ કે જસ્ટ તમને કહું કે આપણી પાસે આ પહેલું જે છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે આ જો આપણી પાસે ત્રિકોણ કાટકોણ હોય, કાટકોણ ત્રિકોણ આપણને આપી દીધું હોય, હવે આનું માર ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આમ કરતા હતા, આ કર્ણ છે, આપણી પાસે પાયો છે અને આપણી પાસે વેધ છે। ઓકે, આનો આપણને ખ્યાલ છે, તો આનું સૂત્ર આપણે શું બનાવતા હતા, આમ બને 1/2 પાયો ગુણ્યા વેધ, પણ શેના આધારે, કાટકોણ ત્રિકોણ આપેલું હોય તો ઇને સિવાય આપણી પાસે આમ એક કરતા હતા, એક ત્રિકોણ આપેલો હોય જસ્ટ આ ત્રિકોણ છે, ત્રિકોણનું નામ આપી દે ABC, અને ઈ ત્રિકોણની અંદર એક વેધ બનાવેલો હોય, શું બનાવેલો, વેધ। ઓકે, જેમ કે આપણી પાસે એક રેખાખંડ, આ રેખાખંડ AB છે, આ AB રેખાખંડને બીજો રેખાખંડ XY એકબીજાને કાટખૂણે છેદે તો શું થાય, એકબીજાને લંબ, તો એવી રીતના આ જે છે અહીંયા નામ આપી દે M, તો BC જે છે, BC નું લંબ કોણ છે, M છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીં લખતા આપણે ત્રિકોણ ABC નું, ખાલી આમ લખી શકાય ત્રિકોણનું ક્ષેત્રફળ। ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થતું હતું આપણી પાસે, પાયો ગુણ્યા પાયો, એટલે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ। ઓકે, આવું સૂત્ર આપણે બનાવતા હતા, પણ ક્યારે કે જ્યારે આપણને આકૃતિ અથવા તો એવી કોઈ રકમ આપેલી હોય જેનો પાયો આ છે ને પાયા પરનો વેધ આ વસ્તુ આપેલી હોય, આ વસ્તુ કોના આધારે કહી શકે, આપણી પાસે આ ક્ષેત્રફળ જે છે એ આપણે કાટકોણ ત્રિકોણના આધારે કહી શકીએ, આપણી પાસે ત્રિકોણ આકાર છે અને રકમ એવી છે કાટકોણ ત્રિકોણ છે, તો આપણે આ વસ્તુ લઈ શકીએ। કોઈ આકૃતિ એવી છે કે જેની અંદર વેધ આપેલો છે, કે જે AM શું છે તમારી પાસે વેધ થશે, અને આ શું થશે, BC આખો શું થશે, પાયો થશે। ઓકે, હજી તમે 8મા ધોરણમાં આ જે પાયો જે છે, સોરી આ વેધ જે છે એને ઊંચાઈ ગણતા હતા આપણી પાસે, આ એક ગણતા હતા, અને આ પાયો જે છે એને શું કહેતા હતા, આધાર કહેતા હતા। ઓકે, આના આધારે પણ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકો છો। હજુ બાજુ ઉપરથી કે આપણું ત્રિકોણ આવું છે, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, જેની ત્રણે ત્રણ બાજુના માપ કેવા હોય, સરખા હોય, જેમ કે આ ત્રિકોણ છે, ઓકે, ત્રિકોણ ABC, A B અને C, એની બધી બાજુના માપ સમાન છે, AB 5 સેમી, BC પણ 5 સેમી અને AC પણ 5 સેમી, એટલે બધી બાજુના માપ સરખા છે। તો આપણને એક વિધાન ખબર છે કે જે સમબાજુ ત્રિકોણ હોય, એટલે કે જેની ત્રણેય બાજુના માપ સરખા હોય, એના ત્રણેય ખૂણાના માપ પણ કેવા થાય, સરખા થાય। તેથી સમબાજુ ત્રિકોણની અંદર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કઈ કામ દેતા હતા, √3/4 ગુણ્યા બાજુનો વર્ગ, આવું આપણે સૂત્ર લેતા હતા। અત્યાર સુધી આવા સૂત્રના આધારે આપણે ક્ષેત્રફળ ગોતતા હતા। ક્યાં કાટકોણ ત્રિકોણ હોય આપણે 1/2 પાયો ગુણ્યા વેધ ફિક્સ જ મૂકી દઈએ છે। બીજું કે કોઈ એવી આકૃતિ આપેલી હોય કે જેની અંદર પાયો પણ આપેલો હોય અને વેધ પણ આપેલો, તો આપણે પાસે આમ લઈ શકતા 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ। ને જો તમારી ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય જેની ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય, જો સમબાજુ ત્રિકોણ હોય ત્રણેય ખૂણાના માપ પણ કેવા થાય, સમાન થાય, તો એનું સૂત્ર કઈ આમ દેતા હતા, √3/4 ગુણ્યા બાજુનો। હવે જો આપણને એવો પ્રશ્ન થાય કે મારી પાસે એમ બને કે આ ત્રિકોણ છે,
ત્રિકોણ PQR. આ ત્રિકોણ ના તો કાટકોણ ત્રિકોણ છે, ના ઈ ત્રિકોણ પર આવી રીતના પાયો અને વેધ પણ આપેલા નથી, અને આ ત્રિકોણ સમબાજુ પણ ત્રિકોણ નથી, વિષમ બાજુ છે. જેમ કે આ 5 સેમી, 6 સેમી, 6 સેમી. તો મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય કયું સૂત્ર અપનાવું? અથવા તો બીજું કોઈ આવું સૂત્ર હું આવું ત્રિકોણ મૂકું, જેમ કે 5 ની જગ્યા પર સોરી આ બને આ જે ત્રિકોણની વાત કરી એ કેવો ત્રિકોણ હતું? સમદ્વિબાજુ, બે બાજુના માપ સરખા છે. અથવા તો અહીંયા હું ચેન્જ કરી દઉં 7, તો 5 6 7 એ કેવો ત્રિકોણ થઈ ગયું? વિષમ બાજુ ત્રિકોણ. છતાં પણ મારે આનું ક્ષેત્રફળ ગોતવું છે. તો આ પહેલું સૂત્ર પણ મને કામ નથી લાગતું, બીજું સૂત્ર પણ કામ નથી લાગતું, અને ત્રીજું સૂત્ર પણ કામ નથી લાગતું. કારણ કે પહેલું સૂત્ર કેમ નથી કામ લાગતું? કારણ કે આ કાટકોણ ત્રિકોણ છે નહીં. બીજું સૂત્ર એના માટે કામ નથી લાગતું કારણ કે આના પર વેધ બનાવેલ છે નહીં, વેધનો કોઈ ઉલ્લેખ નથી. ત્રીજું સૂત્ર એના માટે કામ નથી લાગતું કારણ સમબાજુ ત્રિકોણ નથી. તો હવે છતાં પણ મારે આનું ક્ષેત્રફળ ગોતવું હોય તો હેરોનનું સૂત્ર જો તમે અપનાવો, હેરોનનું સૂત્ર જો તમે અપનાવો અને કોઈ પણ ત્રિકોણ, આ કાટકોણ ત્રિકોણ હોય કે ત્રિકોણની અંદર ભેદ આપેલો હોય કે સમબાજુ ત્રિકોણ આપેલો હોય કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય કે વિષમ બાજુ ત્રિકોણ, કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો તમે હેરોનના સૂત્રના આધારે દાખલો ગણો, તમારી પાસે દાખલો થઈ જાય. એના માટે ગણિતશાસ્ત્રીએ હેરોન નામના ગણિતશાસ્ત્રીએ આ સૂત્રની રચના કરી છે, જેના ચેપ્ટરનું નામ છે હેરોનનું સૂત્ર. હવે હેરોનના સૂત્રમાં આપણને કઈ કઈ વિગત જોશે એ સમજાવું. તો હેરોનના સૂત્રમાં જોશે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ, તો અર્ધ પરિમિતિ એટલે શું થાય? આપણને પરિમિતિ ખબર છે કે ત્રણેય બાજુનો માપનો સરવાળો, જેમ કે આ 5 7 અને 6 એ બધી બાજુનો માપનો સરવાળો કરો. જેમ કે 6 માં 5 ઉમેરશો 11, 11 માં 7 ઉમેરશો 18. પણ આપણે શું લખ્યું છે? અર્ધ પરિમિતિ. એટલે જે તમારી પરિમિતિ આવે એના ભાગ્યા કેટલા કરવા પડે? 2 કરવા પડે. અર્ધ પરિમિતિને હેરોનના સૂત્રમાં કહેવાશે S. તો એનું સૂત્ર એમ બને a + b + c. A એટલે પહેલી બાજુ, b એટલે બીજી બાજુ, c એટલે ત્રીજી બાજુ. ત્રણેય બાજુનો માપનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો એટલે શું મળશે? અર્ધ પરિમિતિ. એટલે હેરોનના સૂત્રમાં પહેલો તમારે આનો જવાબ લાવવો પડશે, જેને આપણે નંબર આપીએ 1. કે હેરોનના સૂત્રમાં સૌથી પહેલા કોનો જવાબ જોશે? અર્ધ પરિમિતિ. એટલે પોઈન્ટ નંબર 1 સોલ્યુશન કરશે. બીજું આપણે સોલ્યુશન કરવું પડશે. બીજું સૂત્ર શું રાખવું? હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર. ઓકે, તો હેરોનનું સૂત્ર જો આપણી પાસે જોતું હોય તો સૌથી પહેલા સૂત્રમાં શું આવશે? રૂટમાં આવશે. કેનામાં આવશે? રૂટમાં. એ વર્ગમૂળમાં s કૌંસમાં s - a, બીજા કૌંસમાં s - b, ત્રીજા કૌંસમાં s - c. બધાનું વર્ગમૂળ તમારે કાઢવું પડે. અને આ s - a, s - b અને s - c માં સંબંધ કેનો હશે? ગુણાકાર. આવા તમે બે પોઈન્ટની ગણતરી કરો એટલે તમારે જે ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હશે એ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એક રકમ લઈએ, એક ત્રિકોણની બાજુના માપ 5 સેમી, 5 સેમી અને 6 સેમી છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ઓકે, આવી રકમ છે આપણી પાસે. એક એક્ઝામ્પલમાં લઈએ છે. ઓકે, કામની છે તમને એક્સ્ટ્રા આપી છે જેથી તમને હેરોનનું સૂત્રની ગણતરી કરતા ખ્યાલ આવી જશે. હવે આપણી પાસે ના તો આ કાટકોણ ત્રિકોણ છે, ના કોઈ આકૃતિમાં એવું આપણને રકમમાં પણ એવું કોઈ માહિતી ના આપી છે કે પાયો છે ને વેધ છે. ના તો આ સમબાજુ છે, કારણ કે ત્રણેયમાં 5 5 5 હોય તો સમબાજુ કહેતા. આ શું છે? સમદ્વિબાજુ. તો સમદ્વિબાજુ હોય કે વિષમ બાજુ હોય, હેરોનના સૂત્રના આધારે આપણે કરી શકીએ. તો આપણે હેરોનના સૂત્રની ગણતરી કરીએ તો સૌથી પહેલા શું જોશે? અર્ધ પરિમિતિ. તો પેલી જે બાજુ છે એને આપણે 5 a નામ આપી. a બરાબર 5 સેમી. b બરાબર બીજી બાજુને પણ કેટલા આપશું? 5 સેમી.
ત્રીજી બાજુ છે કેટલા સેમી 6 સેમી તો ત્રીજી બાજુ કહેશું c બરાબર 6 સેમી ઓકે હવે આપણે સૌથી પહેલા શું ગોતશું અર્ધ પરિમિતિ એટલે અહીંયા સૂચના લખી અર્ધ પરિમિતિ કૌંસમાં લખી દેશું s સૂત્ર a + b + c ભાગ્યા 2 તેથી a કેટલા છે આપણે 5 b કેટલા લીધેલા છે 5 c કેટલા છે 6 ભાગ્યા 2 બધાનો સરવાળો કરો 5 માં 5 ઉમેરશું એટલે 10 10 માં 6 ઉમેરશું 16 16 ભાગ્યા 2 16 ના અડધા કેટલા થશે 8 તો s બરાબર 8 તમારો જવાબ મળે અર્ધ પરિમિતિ કેટલી આવે છે આપણી પાસે 8 હવે પહેલું સોલ્યુશન થઈ ગયું છે હવે શું કરશું બીજું સોલ્યુશન તેથી રૂટમાં સૂત્ર લખી દે s કૌંસમાં s - a બીજા કૌંસમાં s - b ત્રીજા કૌંસમાં s - c રૂટની અંદર s કેટલો આવે છે 8 ઓકે આટલું તો સમજાય છે હવે s - a 8 - a કેટલા છે 5 8 - 5 ઓકે સેકન્ડ કૌંસમાં a - b s - b s કેટલો છે 8 - b b પણ કેટલો છે 8 થર્ડ કૌંસમાં શું કહે છે s - c 8 - 6 તેથી અહીં લખીએ 8 - 6 ઓકે રૂટ પૂરો કરી દઈએ બરાબર કઈ સાદુરૂપ આપીએ હવે 8 ના 8 હું આનું સાદુરૂપ કૌંસમાં આપું છું 8 માંથી 5 કાઢી દેશું એટલે કેટલા રહેશે તમારે 3 ગુણાકારથી છૂટા પાડું છું બીજા કૌંસમાં 8 માંથી 3 કાઢો સોરી 8 માંથી 5 કાઢશું 3 8 માંથી 6 કાઢશું 2 ઓકે બાદબાકી થઈ ગઈ હવે આપણે વર્ગમૂળ બનાવવું છે સમજો તમે કેટલી રીતના વર્ગમૂળ બનાવી શકો છો સમજો એટલે સૌથી સાદી રીત છે કે તમારો જવાબ વર્ગમૂળની બારે લાવવાનો પ્રયત્ન કરો ઘણી એવી સંખ્યા આપણને છેલ્લે આમ બાકી રહેશે રૂટમાં 3 નું વર્ગમૂળ નીકળતું નથી ફાઇનલ જવાબ પણ આ રાખી શકે રૂટમાં 3 અને જેનું વર્ગમૂળ ન નીકળે એનું કોઈ કરી શકાતું નથી હવે તમે આનું શું કરી શકો છો હું તમને ટોટલી રીતના સમજાવી આજે પહેલા તમે શું કરી શકો બે ભાગ પાડી શકો 8 અને 2 8 2 16 મે 8 નો અને 2 નો ગુણાકાર કરીએ તો 16 થાય ગુણ્યા 3 * 3 3 9 તો અંદર હવે કૌંસની અંદર તમારી પાસે કઈ સંખ્યા બાકી રહેશે 16 અને 9 બંને બે સંખ્યાનો ગુણાકાર કરી દો અથવા ગુણાકાર ન કરવો તો સીધે સીધું તમે વર્ગમૂળ કાઢી શકો 16 ગુણ્યા 9 કરશો તમારો જવાબ કેટલો મળશે 144 16 9 144 144 નું વર્ગમૂળ કાઢશો કેટલું નીકળશે તમારી પાસે 12 પણ આ નાની સંખ્યા છે ને તમને સીધો ખબર પડી જાય કે ગુણાકાર કરતા પરંતુ એવું ન કરવા બેસે સમય ઘણો બધો છે એક સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું ટ્રાય કરવાનું 16 નું કાઢી શકે છે હા 16 નું કેટલું નીકળશે 4 રૂટની બારે ગુણ્યા 9 છે 9 નું કાઢી શકે છે વર્ગમૂળ હા કેટલું નીકળશે 3 તો બંને બે રકમ છે રૂટમાંથી વર્ગમૂળ નીકળી ગયું શું બાકી રહ્યું 4 ગુણ્યા 3 4 કરી 12 તેથી 12 સંખ્યા કેનામાંથી સેમીમાં તો શું લખી શકીએ છે સેમીની 2 ઘાત તેથી એક ત્રિકોણની બાજુમાં 5 સેમી 5 સેમી 6 સેમી તેનું ક્ષેત્રફળ ગોતવું હોય કેટલું મળશે ક્ષેત્રફળ 12 સેમી હવે તમને જે આ મેં તમને રીત આપી એને સિવાયની બીજી પણ રીત સમજો જેમ કે જો અત્યારે આપણે શું કર્યું બાદબાકી કર્યા પછી મેં તમને ભાગ પાડ્યા કે 8 ગુણ્યા 2 કરશો 16 મળશે 3 કરી 9 આ બંનેનો સીધો વર્ગમૂળ કાઢી દો હોય હવે કોઈને એમ થતું હોય કે સર મારે આવી રીતે નથી જવું આ પ્રમાણે જવું નથી તો તમે આમે કરી શકો જેમ કે જો 8 ના ભાગ પાડતો 8 ના ભાગ શું પડશે 4 2 8 ગુણ્યા 3 ના રાખો ગુણ્યા 2 ઓકે તો હવે જો આ 4 નું કાઢી શકીએ છે વર્ગમૂળ શું નીકળશે 2 3 ગુણ્યા 3 3 સરી 9 9 નું કાઢી શકીએ છે 3 2 ગુણ્યા 2 બાકી રહે 2 દુ 4 4 નું કાઢી શકીએ છે 2 તો જવાબ પણ એનો યાદ આવશે 2 તરી 6 6 દુ 12 મેં 8 ના ભાગ પાડીને કર્યા તો ઓકે તો ગમે તે રીતના તમારે વર્ગમૂળ કાઢવાનો પ્રયત્ન કરવાનો છે જેમ કે મેં તમને એ એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારી પાસે ગુણાકાર હવે કેટલો બાકી રહે જેમ કે 8 ગુણ્યા 2 કરે 16 3 ગુણ્યા 3 કરે 9 16 નો નવા 144 જો વર્ગમૂળ માં કાઢી શકો 12 જો કદાચ તમારી પાસે આવી કોઈ રકમ હોય
45 આવે છે। અહીંયા સાદુરૂપ આવતા શું આવે છે? 45 આવે છે। તો 45 ના ભાગ પાડી દેવાના। 9 5 45 9 5 45 કે એમાંથી કઈ સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢી શકો છો? 9 નું કાઢી શકીએ છીએ। કેટલું નીકળશે? 3 5 નું કોઈ હિસાબે કાઢી શકતા નથી અત્યારે, તો જાજો પ્રયત્ન કરવાનો નહીં। એને ક્યાં લખી દેવાનું? રૂટમાં। જેનું વર્ગમૂળ ન કાઢી શકે એને વર્ગમૂળમાં લખી દેવાનું, તો શું જવાબ મળશે? 3 રૂટમાં 5। તો આનું ક્ષેત્રફળ। તો આવી રીતે તમારે ક્ષેત્રફળ મેળવતા શીખવાનું છે। હેરોનનું સૂત્ર ક્યાં કામમાં આવશે? તો એક તમને ખ્યાલ આવતો રહ્યો છે। જો આપણી પાસે ત્રિકોણ કાટકોણ ન હોય તો પણ કામમાં આવશે, ત્રિકોણમાં વેધ અને પાયાનો ઉલ્લેખ ન કર્યો છે તો કામમાં આવશે, અને ત્રિકોણ જો સમબાજુ ન હોય કે વિષમ બાજુ કે સમદ્વિબાજુ હશે તો હેરોનનું કરી શકો છો। એટલા માટે આપણી પાસે આ હેરોનના સૂત્રનો ખૂબ જ મહત્વ છે। જો તમને કાટકોણ ત્રિકોણ આપ્યો છતાં પણ જો તમારે આ પદ્ધતિ અપનાવવી હોય તો પણ વાંધો આવશે। આપણે અગાઉ 10મા ચેપ્ટર એક દાખલામાં સૂત્રનો આપણે ઉપયોગ કર્યો હતો, જે થોડુંક બીજી વખત શીખીએ એટલે જલ્દી ખ્યાલ આવી જશે। થેન્ક યુ।